Hello friends, once again we are with our textbook, English textbook. So in this video and other coming videos, we are going to discuss unit number 5, read number 1 from text. And the title of the read 1 is ants. Ants means it is very familiar creature to us. Ants or ant means કીડી. એકદમ જે નાના જીવજંતુમાંનું એક કહી શકાય એવું કીડી. આપણે જાણીએ છીએ કે એન્ટ ઇઝ અ વેરી ફેમિલિયર ક્રિએચર એઝ વી ફાઇન્ડ ઇટ એવરીવેર. બહુ ફેમિલિયર છે આપણા માટે, બહુ જાણીતું એક જીવજંતુ છે એવું કહી શકીએ, કારણ કે આપણા દરેક ઘરમાં જોવા મળે છે. એન્ડ વી નો ધેટ ધ એન્ટ ઇઝ વન ઓફ ધ સ્મોલેસ્ટ ક્રિએચર્સ બટ ઓલ્સો વન ઓફ ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ ક્રિએચર્સ. Friends, you must have heard the story of the ant and the grasshopper. In that also the ant was shown a very hard-working creatures, and the grasshopper was a type of lazy creature. તમે વાર્તા પેલી સાંભળી જશે ને, એન્ટ અને પેલી ગ્રાસહોપર જે છે, બરાબર છે, કે જેમાં આપણે જે કીડી ખૂબ મહેનત કરતી હોય છે ને એના વિશે બધું છે. આપણે વી આર નોટ ગોઈંગ ટુ ડિસ્કસ ધેટ સ્ટોરી હિયર, બટ એઝ ઇટ ઇઝ વન ઓફ ધ સ્મોલેસ્ટ ક્રિએચર and also one of the hard working creatures that we know. But with that also we are going to study here that ant is one of the most amazing creatures. કે આપણે શું જોવાના છે કે એકદમ નાનામાં નાનું પ્રાણીઓમાંનું એક છે, સખત મહેનતુ છે તેમાંનું પણ એક છે, તે તો આપણે બધું જાણીએ છીએ. પરંતુ તેની સાથે આપણે શું ભણવા જઈ રહ્યા છે કે એક બહુ જ આશ્ચર્યજનક, ઉત્કંઠા જગાડે એવું એક પ્રાણી હોય તો તે શું છે? એન્ટ છે. કારણ કે એક વાત કરે કે કેન વી બિલીવ ધેટ એન્ટ્સ કેન ડુ ફાર્મિંગ? આપણે માની શકીએ કે એન્ટ્સ ખેતી કરી શકે? ઓર એન્ટ્સ કીપ કાવ્સ ફોર મિલ્કિંગ? કે શું આપણે એન્ટ જે છે એ ગાયને પાળે છે, ઘરમાં રાખે છે, એવું માની શકીએ આપણે? સો લેટ્સ સ્ટડી અબાઉટ એન્ટ્સ એન્ડ નો અબાઉટ એન્ટ્સ ઇન ધીસ રીડ. તો ચાલો આપણે જોઈએ યુનિટ 5 રીડ 1 એન્ટ્સ. આના માટે તમારે ટેક્સ્ટ ઓપન કરવી પડશે, અને નહીં ઓપન કરો તો પણ ચાલી શકે છે, પરંતુ અહીંયા જે બધું નોટ કરેલા છે શબ્દો છે એને સમજવા માટે, નોટ કરવા માટે તમારે ટેક્સ્ટ બુક ખોલવી જોઈએ એવું મારું માનવું છે, બરાબર છે? નહીં તો અહીંયા તો ટેક્સ્ટ આપી જ છે મેં. તો જોઈએ. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. કે એક વર્તન આપણે જોવા જઈ રહ્યા છે, ટાઈપ ઓફ મેનર ઓર એક્ટિવિટી દેટ વોઝ ઓબ્ઝર્વડ બાય સાયન્ટિસ્ટ. એક પ્રકારની પ્રવૃત્તિ જોવામાં આવી છે, ધ્યાનમાં લેવામાં આવી છે. કોના દ્વારા? સાયન્ટિસ્ટ દ્વારા. ફોલોઈંગ બિહેવિયર મતલબ કે નીચે આપણે જોવાના છે, આના પછી એવું એક વર્તન જોવા જવાના છે. કોનું? એન્ટ્સનું. કોના દ્વારા એનું ધ્યાન લેવામાં આવેલું છે? તો વૈજ્ઞાનિકો દ્વારા. તો શું? વોટ ઇઝ દેટ બિહેવિયર? લેટ્સ સી. અ નંબર ઓફ એન્ટ્સ વર ડાઉન ઇન અ પિટ. બરાબર છે કે નંબર ઓફ લોટ્સ ઓફ એન્ટ્સ, ઘણી બધી કીડીઓ ક્યાંથી ડાઉન, નીચેથી, ક્યાં? ઇન અ પિટ. તમે જોઈ શકો છો કે પીટ, તમે ખાડો, પીટ મતલબ શું? ખાડો. તમે જોઈ શકો છો ચિત્રમાં. તો એક ખાડામાં ઘણી બધી કીડીઓ હતા. એન્ડ વોટ વર ધે ડુઈંગ ધેર? તો શું કરતી ત્યાં? વર ધે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. એક ખાડામાં શું કરેલું હતું કે ધે હેડ કિલ્ડ, મતલબ કે એન્ડ્સ કિલ્ડ સમ ફ્લાઇઝ, નાના કોઈક જીવડાઓ, અને એન્ડ અધર ઇન્સેક્ટ મતલબ બીજા નાના જીવજંતુઓ સમજી લે, મારી નાખેલા હતા. ક્યાં? પેલા ખાડામાં. કોણે મારેલા? કીડીએ. ને ફોર ફૂડ, તો શાના માટે મારેલા હતા? ખોરાક માટે. અહીંયાથી પહેલો પ્રશ્ન આવી જઈ શકે, વાય હેડ ધ એન્ડ્સ કિલ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ, એન્ડ વોટ બિહેવિયર વોઝ ઓબ્ઝર્વડ ઓર નોટિસ્ડ બાય, જો કે એ તો લોંગ થઈ જશે પણ તે થઈ શકે છે આમાંથી, બરાબર છે? વોટ બિહેવિયર વોઝ નોટિસ્ડ ઓર ઓબ્ઝર્વડ બાય અ સાયન્ટિસ્ટ. તો આ પણ આનો જવાબ પણ જોઈએ છે, અને તો આખું આવશે. અને બીજું શું છે? વેર હેડ ધ એન્ડ્સ કિલ્ડ, વેર હેડ ધ એન્ડ્સ કિલ્ડ ધ ઇન્સેક્ટ્સ. તો પણ પ્રશ્નો છે, વેર હેડ ધ એન્ડ્સ કિલ્ડ ઇન ધ પિટ, એન્ડ વાય હેડ ધ એન્ડ્સ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ ફોર ફૂડ. શાના માટે મારી નાખેલી હતી? પેલા કીડીઓ શાના માટે મારેલું હતું? તો ખોરાક માટે. કોને મારેલા? તો ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ. પછી શું છે? The ants began fetching the small bits of these insects up to their ant hill. પછી જે જીવડાઓ મારેલા હતા ને
બરાબર છે, જીવજંતુ મારેલા હતા ક્યાં? પેલા પીટમાં, ખાડામાં. તો તેના શું છે, તેને શું કર્યું? ધ એન્ડ્સ બિગેન ફેચિંગ ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ, કે એન્ડ્સે શરૂઆત કરી ખેંચી લઈ જવાની, સાથે લઈ જવાની. શાને સાથે લઈ જાય છે? ધ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ, મતલબ જે જીવડાઓ મારી નાખેલા હતા એના બીટ્સ, નાના નાના ટુકડાઓ, પીસીસ જે છે તેને એ લઈ જાય છે. એન્ડ વેર they began fetching the small bits up to their ant hills, કે એમના જે રાફડો હોય છે કીડીનો, તમે જોઈ શકો છો અહીંયા થોડુંક એનિમેટેડ જેવું કરીને મુકાયેલું છે કીડીનો રાફડો, તમે ચિત્રમાં જોઈ શકો છો, બરાબર છે. તો રાફડામાં લઈ જાય છે નાના નાના ટુકડા પેલા ઇન્સેક્ટ્સના. પછી શું થાય છે? ધીસ વોઝ આર્ડ્યુઅસ વર્ક ફોર ધેમ, આ જે કામ હતું. વોટ વર્ક વોઝ વેરી આર્ડ્યુઅસ? ધ ફેચિંગ ઓફ ધ સ્મોલ બિટ્સ, જે કામ આર્ડ્યુઅસ મતલબ સખત, હાર્ડ હતું, બરાબર છે, મજૂરી કામ હતું, સખત મજૂરી કરાવે એવું કામ હતું. તો તે કયું કામ હતું એવું? સખત મહેનત લાવે એવું? તો પેલું જે નાના નાના ટુકડાઓને લઈ જવાના હતા તેવું, તે બહુ સખત, બરાબર છે, મહેનત લગાડે એવું કામ હતું, બરાબર છે. પ્રશ્ન પૂછી શકે, વિચ વોઝ આર્ડિયસ વર્ક ફોર ધેમ? તો ફેચિંગ ધ સ્મોલ બિટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ્સ અપ ટુ ધેર એન્ટ હિલ, જે નાના નાના જીવડાઓને જે લઈ જાય છે, ક્યાં લઈ જાય છે? એના એન્ટ હિલમાં જીવડાના ટુકડા લઈ જાય છે. તે કેવું હતું? આર્ડિયસ, વેરી હાર્ડ, બહુ જ સખત કામ હતું. Why it was very hard? Why it was very arduous? The work of fetching or taking the small bits of the insect up to their ant hill. કે કેમ એ બહુ સખત કામ કરાવે એવું હતું, મહેનત કરાવે એવું હતું એ કામ, પેલા જીવડાઓને લઈ જવાનું, જીવડાના ટુકડા લઈ જવું. તો કારણ શું છે? The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. જોઈ શકો છો કે સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ, જે પીટ ખાડાની જે સાઈડ હતી, તમે ખાડો જોઈ શકો છો. હવે તમે જોઈ શકો ખાડો શું છે? બેઠો નીચે પડેલો છે, નહીં કે ઢાળમાં નથી, પછી એકદમ સીધો ઢાળ છે, ત્રાસો નથી. તો તે એવો સ્ટીપ, એકદમ સીધો ઢાળવાળો છે. અને શું અને બીજું શું છે કે જે સાઈડ જે છે, બાજુ એકદમ સીધા ઢાળવાળી છે. અને જો આપણે કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, અને જો એન્ડ્સની સાઇઝને આપણે જોઈએ તો શું થાય છે? એન્ડ એકદમ નાની છે ને, વન ઓફ ધ સ્મોલેસ્ટ ક્રિએચર્સ દેટ વી ટોક્ડ ઇન ધ બિગિનિંગ, કે એકદમ સૌથી નાનું જીવડું છે, નાના જીવડામાંનું એક છે. તો એના આધારે જોઈએ તો ધ લોડ્સ દે વર કેરિંગ વર વેરી હેવી, તો જે લોકો વજન લઈને જતા હોય છે તે શું હોય છે? બહુ વધારે છે કીડીની સાઇઝ કરતા. એવું કહેવાય છે કીડી એના કરતાં 10 ગણું, 10 times હેવિયર, એના કરતાં 10 ગણું વધારે વજનનું જે વજન હોય તે ખેંચી શકે છે, બરાબર છે. તો લોડ જે છે, વજન બહુ વધારે છે એમની સાઇઝ કરતાં. અને એનું કમ્પેર કરેલું છે, લોડનું કેવી રીતે કમ્પેર કરેલું છે? હા, આપણે એક પ્રશ્ન વાત કરીએ ને, વાય વોઝ ધ વર્ક વેરી આર્ડિયસ? તો તમે જોઈ શકો ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીપ, જે સાઇડ હતી એકદમ કેવી હતી? સ્ટીપ, એકદમ ઢાળવાળી હતી. અને કીડીની સાઇઝ પ્રમાણે જે લોકો કામ કરતા હતા તે, અને જે વજન હતો એમનો, તે વધારે વજનદાર, હેવી હતું. એટલા માટે કેવું હતું? વેરી આર્ડિયસ, બહુ સખત મહેનત કરાવે એવું, મુશ્કેલજનક. બીજું જે કેટલું વચન, કેવું કમ્પેર કરેલું છે આ વર્કને જો. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. કે કેવું જાણે લાગતું હતું આ જે કીડીઓ, જે નાના નાના જીવડાના ટુકડા લઈ જતા હતા, કેવું જાણે કે એક ગ્રુપ વ્યક્તિઓનું, માણસોનું ગ્રુપ, અને દરેક જણ પોતાના ખભા પર કેટલું વજન લઈ જતા હોય ને ચડતા હોય, એક ક્લિફને ચડતા હોય. ક્લિફ એટલે તમને ચિત્ર આપેલું છે, બરાબર છે, ખડક, તમે જોઈ શકો છો ચિત્રમાં, તમે જોઈ શકો બેઠા ઢાળવાળો આ ખડક છે ચિત્ર. તો એક માણસોનો સમૂહ, વ્યક્તિઓનો સમૂહ શું કરે છે કે પોતાના પર 200 પાઉન્ડ્સનું વજન દરેક જણા લઈને આવું ક્લિફ ચડતા હોય, મતલબ આવો ઢાળ જે આપેલો છે ને, ચિત્ર આપેલું છે તમે જોઈ શકો, તો એને સીધું ચડતા હોય. ને કેવી રીતે ચડતા હોય? પોતે 200 પાઉન્ડનું વજન લઈને ઉપર ચડતા હોય. ખ્યાલ આવે છે ને? 200 પાઉન્ડ મેં કીધું છે કે વજન છે, પાઉન્ડ્સ એટલે વજન. વજન કેટલું? 1 પાઉન્ડ બરાબર 454 ગ્રામ, બરાબર છે. તમે કાઉન્ટ કરજો કે 1 પાઉન્ડ બરાબર 454 ગ્રામ હોય તો 200 પાઉન્ડ કેટલું થાય? અરાઉન્ડ, બરાબર છે, તમે જોઈ શકો 100 kgની આજુબાજુ, 90 kgની આજુબાજુ થઈ શકે.
તો એટલું વજન એક વ્યક્તિ લઈને ચડતો હોય ઉપર સીધા ઢાળમાં, તમે જોઈ શકો આ ઢાળ જે આપેલો છે ખડક, પેલું ક્લિફ આપેલું છે ચિત્ર, બરાબર છે. શું છે, કેટલું વજન હતું? ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન વર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each and climbing a cliff at the same time. બરાબર છે, એક જ સમયે જાણે કે એક વ્યક્તિઓનો સમૂહ અને દરેક વ્યક્તિ પાસે કેટલું વજન છે, જાણે 4.5 થી 5 મણનું વજન લઈને આવું એક ક્લિફ, આવું એક ઢાળ ખડક ચડતા હોય એવી રીતે જાણે આપણી એન્ડ્સ ચડતી હતી, ક્યાંથી પેલા ખાડામાંથી બહાર નીકળતી હતી. બરાબર છે. તો પછી આગળ જોઈએ શું કહે છે. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝડ ધ વર્ક ઇન ધીસ વે. હવે પેલું ધ વર્ક વોઝ વેરી હાર્ડ, વેરી આર્ડિયસ, તો બહુ સખત હતું, હાર્ડ વર્કિંગ ઇટ વોઝ, બહુ સખત હતું. તો હવે હાઉ ટુ ટેક ધ બીટ્સ ઓફ ઇન્સેક્ટ ટુ ધેર એન્ટ હિલ પર કેવી રીતે લઈ જવું, તો તેને એ લોકો ઓર્ગેનાઇઝ કરે છે આખું. અને વિચ વે ડુ ધે ઓર્ગેનાઇઝ, હાઉ ડીડ ધ એન્ડ્સ ઓર્ગેનાઇઝ ધ વર્ક? પ્રશ્નો આવશે, આ હોઈ શકે કે શું, કેવી રીતે ઓર્ગેનાઇઝ કરે છે એ લોકો? આખું કામની વહેંચણી કરે છે. દે શેરેડ ધ વર્ક દે વર ડુઈંગ. કામને એ લોકો વહેંચી લે છે જે કરતા હોય છે તે. તો શું છે કામ? While some were carrying up the bits of insects, the other went in front and cleared away any sand or small stone that obstructed the way. કે શું કર્યું કે થોડીક કીડીઓ પેલું વજન જે ઇન્સેક્ટ જે છે એના ટુકડાઓને લઈ જતો હતો, ત્યારે બીજી કીડી શું કર્યું, આગળ વધી ગઈ. અધર વેન્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ, કે આગળ જતી રહી, પેલા જે લોકો વજન લઈને જતી તેની આગળ જાય છે અને રસ્તામાં કોઈ પણ સેન્ડ અથવા તો સ્મોલ સ્ટોન કે રેતી કે નાના પથ્થર જેવા આવે તો તેને શું કરી દેતા હતા, દૂર કરી દેતા હતા. જે રસ્તા માટે અવરોધરૂપ હતા તો તેને દૂર કરતા હતા. શું કીધું? સેન્ડ ઓર સ્મોલ સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ ધ વે. બરાબર છે, કે જે રસ્તામાં અવરોધ ઉભા કરે એવા પથ્થર, નાના નાના કાંકરા કે એવું કંઈ પણ તેને દૂર કર્યું અમુક કીડીઓએ. અને બીજું શું કહે છે, એટ સમ પોઈન્ટ્સ વેર it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. અને અમુક જગ્યા એવી આવી, કેવી આવી કે જ્યાં એ લોકો ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, કે જ્યાં એ લોકોને પગ મૂકવાની જગ્યા નહીં મળે, તો ત્યારે શું કર્યું કે અમુક એન્ટ્સ પોતાને એવી રીતે પોઝિશન ધેમસેલ્ફ ઇન અ સચ વે, કે પોતાને ગોઠવે છે એવી રીતે, that the ants carrying the loads, કે જે એન્ટ્સ લોડ વજન લઈને જતી હતી તે લોકો સરળતાથી તેમના ઉપરથી ચડી જઈ શકે. જ્યારે શું મતલબ કે રસ્તો નહીં મળ્યો આગળ જવાનો, પગ મૂકવાની જગ્યા નથી મળતી ઉપર ચડે ત્યારે, તો પગ મૂકવાની જગ્યા નથી પડતી, તો શું બીજી કીડીઓ જે વજન લઈને નહીં જતી હતી એ શું એમ પોતે એવી રીતે ગોઠવાઈ ગઈ કે જેથી જે વજન લઈને જતી હતી તે કીડીઓ આ જે ગોઠવાયેલી કીડીઓ પર પગ મૂકીને ઉપર ચડી શકે. સી ધેટ હાઉ. That's why it is mentioned. I talked to you in the beginning that it is ants is one of the most amazing creatures. બરાબર છે. તો પછી આગળ જોઈએ શું થાય છે. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. બે ત્રણ શબ્દો નેક્સ્ટ પેજ પર છે. તો શું નિયર ધ ટોપ ઓફ ધ પીટ, જ્યારે એ લોકો જે પીટ ખાડો આપણે જોઈએ ને ખાડાની જે ટોચ પર પહોંચે છે ત્યારે કે ત્યાં એવી જગ્યા આવી કે કેવી, વિચ વોઝ કમ્પ્લીટલી સ્મૂથ, એકદમ સ્મૂથ, આમ સરકી પડાય એવું, અને સ્ટીપ એકદમ ઢાળવાળું, બેઠા ઢાળવાળી જગ્યા. ધ સ્મૂથ છે, સરકી પડાય એવું, અને એની સાથે એકદમ સ્ટીપ, બેઠો ઢાળ, એકદમ વર્ટિકલ, જે સ્ટ્રેટ સ્લોપ હોય એવું જગ્યા આવી ગઈ, બેઠો ઢોળાવ આવી ગયો ને સ્મૂથ. ત્યાં શું થાય, હિયર ધેર વર નો ફૂટ હોલ્સ, ત્યાં કોઈ પણ પગ મૂકવાની જગ્યા નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. કે એન્ડ્સ શું છે, પેલો પોઈન્ટ, કયો પોઈન્ટ, વેર દે ડિડન્ટ હેવ એની ટાઈપ ઓફ ફૂટ હોલ્ડ્સ, કે જ્યાં કોઈ ફૂટ હોલ્ડ હોય જ નહીં ત્યાં આવીને એન્ડ્સ બધી અટકી ગઈ, કેમ કે પગ મૂકવાની કોઈ જગ્યા નથી, એકદમ ટોચ પર પહોંચી ગઈ. તો શું થાય છે, ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડિફીટેડ, અને એવું લાગ્યું કે અહીંયા આ બધી જે કીડીઓ છે તે શું થઈ ગઈ છે, હારી ગઈ છે એવું લાગે છે. કોને? આપણા પહેલા સાયન્ટિસ્ટ. બીકોઝ સી ધેટ ધીસ ઇઝ ધ બિહેવિયર that was observed by the scientists who were studying ants. આ જે વર્તન છે, મેનર, that was showed or showcased by the ants, જે આ
જે વર્તન છે એન્ડ્સે બતાવેલું છે. તો તે નોટિસ કરે છે કે એવું લાગે છે કે એન્ડ્સ જે લઈને જતી હતી નાના નાના ટુકડાઓને, તો એક એવી પેલી જગ્યા આવી ગઈ, ત્યાં જઈને શું થાય છે, અટકી જાય છે. પણ શું થાય છે જોઈએ, કારણ કે અટકી ગઈ છે, કારણ કે ત્યાંથી આગળ જવા માટે બહુ જ મુશ્કેલી નથી, એકદમ સ્મૂથ અને સ્ટીપ છે. એટલે એવું લાગે છે કે હારી ગઈ કીડી આવીને. પણ શું થાય, ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચ ધ ટોપ. જો ઘણી બધી કીડીઓ જે આમાં ઉપર બહાર નીકળવા માંગતી હતી, તેમાંથી ઓનલી વન રીચ ધ ટોપ, એક ઉપર ચડી ગઈ કોઈ પણ રીતે. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ડ્સ from the ant hill to whom it conveyed a message, and that one that came out of that pit and reached the top. જે પેલી એક કીડી હતી ને જે પીટ ખાડામાંથી બહાર નીકળીને, તે બહાર નીકળીને પેલો એન્ટ હિલમાંની બીજી જે એન્ટ્સ હોય તેને મળે છે, એન્ડ કન્વેડ ધેમ અ મેસેજ, ગેવ ધેમ અ મેસેજ, એક સમાચાર આપે છે. શું સમાચાર આપે છે વિચારી લેજો. બરાબર છે કે એક જ કીડી બહાર આવી પેલા ખાડામાંથી, અને જે એન્ટ્સ જે પેલા કીડીના રાફડામાં હતી તે લોકોને એણે એક મેસેજ આપ્યો છે, સમાચાર આપે છે. શું છે? અને સી ધેટ એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન. અને એક બહુ જ ગ્રેટ સરપ્રાઇઝિંગ, આપણને આશ્ચર્ય પ્રમાણે એવી અમેઝિંગ ઘટના થાય છે. અમેઝિંગ થિંગ હેપન. શું થાય છે જોઈએ. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન ટુ ધ પિટ બેકવર્ડ. શું થાય છે કે જે પીટ છે એના ટોપ ઉપર, જે બહારના ટોચ ઉપર જે એન્ડ્સ હતી, એ લોકો ધીમે ધીમે પીટમાં નીચે ઉતરવા લાગી. કેવી રીતે? હાઉ ડીડ દે ક્લાઇમ્બ ડાઉન? ઇચ હોલ્ડિંગ ધ ટેલ એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ. દરેક જે છે એન્ડ્સે શું કર્યું કે દરેક એન્ટ નીચે ઉતરે તો ત્યારે શું કરે છે કે એન્ટનો જે પૂંછડીનો ભાગ છે, તે પાછળનો ભાગ છે, તેને શું કરે છે, બીજી એન્ટ પકડી લે છે એના મોઢાથી. ધ્યાન રાખજો હા, કે એન્ટ એકબીજાને પૂંછડીના જે પાછળનો ભાગ હોય છે ત્યાં પકડે છે અને ઉતરે છે. એન્ડ પછી શું થાય? ઇન ધીસ વે એન એન્ટ ચેન વોઝ સૂન ફોર્મ્ડ. તમે જોઈ શકો છો એન્ટ ચેન મેં થોડીક બનાવેલી છે, કેવી રીતે એ લોકો એન્ટ લટકે છે, મૂકેલી છે. In this way, an ant chain was soon formed, which slowly dropped down the steep side. અને આ રીતે એકબીજાને પકડીને એન્ડ્સ જે છે શું કરે? See that why it is I mentioned in the beginning that it is why amazing thing. Ant chain બનાવે છે અને ant chain was soon formed, which slowly dropped down the steep side. કે ant chain બનાવે છે અને તે ધીમેથી નીચે પડે છે, એટલે લટકાવે છે એ લોકો એન્ટ ચેન, જે રીતે આ ફોટામાં લટકાવેલી બતાવેલી છે તે રીતે સ્ટેપ સાઇડ પર લટકાવી દે છે. પછી શું થાય? વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ. અને જ્યાં પેલી એન્ડ્સ જે પેલા નાના નાના ટુકડાઓ, જંતુઓના ટુકડા લઈને ઉભેલી હતી, રાહ જોતી હતી, ત્યાં પહોંચે છે. શું થાય છે? દે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. કે શું કર્યું? પેલી જે ચેન બનાવેલી હતી એને પકડી લે છે અને એ ચેનને પકડીને ઉપર ચડી આવે છે. See that how surprising the behavior was. How they climbed off the pit. કેવી રીતે? કેટલું સરપ્રાઇઝિંગ, આશ્ચર્યજનક લાગે છે કે એક નાનકડી એમથી કીડી એમણે કેવી રીતે એક જે ખાડો હોય છે જેમના માટે બહુ મોટો હોય તો તેને કેવી રીતે બહાર નીકળે છે. બરાબર છે? તો શું થાય છે આગળ જોઈએ. Such behavior showing the adeptness of ants has been noticed and studied by many. કે આવું જે સ્કિલ, જે કૌશલ્ય જે છે તે ઘણા બધાએ અભ્યાસ કરેલો છે, ધ્યાનમાં લીધું છે. Now science has discovered something about ant life. જે ant life વિશે કંઈક શોધેલું છે વૈજ્ઞાનિકે. શું છે? which seem to show that the intelligence of this tiny creature is very close to human intelligence. કે શું કહે છે કે જે આજે કીડીઓની બુદ્ધિ જે છે, બુદ્ધિ ક્ષમતા છે, બૌદ્ધિકતા જે છે તે શું છે? હ્યુમન ઇન્ટેલિજન્સથી બહુ નજીક છે એવું કહેવામાં આવે છે. એટલે ધ એન્ડ્સ ઇન્ટેલિજન્સ ઇઝ કમ્પેર્ડ વિથ હ્યુમન બિંગ. ઓકે, દેટ નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બટ કે શું કહે છે? બધા વૈજ્ઞાનિકો આને કન્સીડ, સ્વીકારતા નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ આપણે અમુક ફેક્ટ્સ જોવા જવાના છે, બરાબર છે, અને એના આધારે
આપણે અથવા તમે આ શું છે વિચાર જે છે મંતવ્યને આપણે બાંધવાનું છે. કારણ કે અમુક વૈજ્ઞાનિકોએ કીધું છે કે કીડીનું જે બૌદ્ધિકતા જે છે, બુદ્ધિ જે છે તે માણસ જેવી છે, પણ અમુક વૈજ્ઞાનિકો માનતા નથી. હવે આપણે એ માનવું કે નહીં માનવું એ પછીની વાત, પણ આપણને અહીંયા અમુક ફેક્ટ્સ આપેલા છે તે આપણે જોઈએ, સમજીએ અને પછી શું ખરેખર કે કીડીની જે બુદ્ધિ ક્ષમતા માનવી જેવી છે કે કેમ, એ મંતવ્ય આપણે જાતે બાંધવાનું છે એવું કહે છે. પરંતુ એ આને આપણે આગળ જોઈશું. આની સાથે ક્વેશ્ચન્સ આપેલા છે એટલે એને આપણે શું કરીશું, જોઈશું. બરાબર છે, અને લખવાના રહેશે તમારે નોટબુકમાં. ઓકે, હેવ અ નાઇસ ડે.